છે? Ibon Cement, only nation. નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ગાંધીનગરની માણસા બેઠક પર કોંગ્રેસનો વિજય થતા રાજકોટ કોંગ્રેસે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો। રાજકોટ શહેરના મિલપરા મેઇન રોડ પર રાણીંગાવાડી ખાતે સૌરાષ્ટ્રભરના સોની વેપારીઓની મીટિંગ યોજાઈ। ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો અભદ્ર ફિલ્મ તથા ફોટા નિહાળતા કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ। સામાકાંઠે રણછોડનગરમાં થયેલી સામાન્ય બાબતની બોલાચાલીમાં મારકૂટ કરી નાસી ગયેલ શખ્સોને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાત વિધાનસભાની ગાંધીનગર જિલ્લાની માણસા બેઠકમાં કોંગ્રેસનો વિજય થતા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવાયો। ગુજરાત વિધાનસભાની માણસા બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થતા કોંગ્રેસમાં હરખની હેલી છવાઈ ગઈ હતી અને રાજકોટ કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે એકત્ર થઈ ફટાકડા ફોડી લોકોના મોં મીઠા કરાવ્યા હતા। બાદમાં સૂત્રોચ્ચાર પણ કરાયા હતા કે યહ તો સિર્ફ ઝાંકી હે, ગુજરાત અભી બાકી હે। સૂત્રોચ્ચારો બાદ કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે માત્ર કાગળ પર વિકાસની વાત કરનારા ભાજપ પક્ષને જનતા સારી રીતે ઓળખી ગઈ છે। તેનો આ માત્ર નમૂનો છે। આગામી ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે, કારણ કે છેલ્લા આશરે 17 વર્ષથી ભાજપનો ગઢગણાતા માણસામાં જનતાએ પોતાનો મિજાજ બતાવી દીધો છે। કોંગ્રેસના ઉમેદવાર શ્રી બાબુજી ઠાકોરની 8188 મતની જંગી લીડથી વિજય થયો છે। જોકે આ જીતનાર ઉમેદવારની માત્ર 8 મહિના જેવી જ રહેશે, કારણ કે 2012ના ડિસેમ્બર માસમાં વિધાનસભાની અવધિ પૂરી થાય છે। ભાજપનો ગઢગણાતી બેઠકમાં વિજય મળતા કોંગી વર્તુળોમાં આનંદ છવાઈ જવા પામ્યો છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। રેલવે બજેટમાં ગુજરાત સૌરાષ્ટ્રને અન્યાય થયો હોય ભારતના સામ્યવાદી પક્ષ દ્વારા રેલવે સ્ટેશને દેખાવો યોજાયા। ગત તારીખ 4/1/2012ના રોજ સામ્યવાદી પક્ષ તરફથી એક આવેદનપત્ર રજૂ કરી આવનારા રેલવે બજેટ માટે અમુક માગણીઓ કરી હતી, જેને સંતોષાતા આજે રાજકોટ રેલવે જંકશન ખાતે પહોંચી જઈ સામ્યવાદી પક્ષના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા લાલ વાવટા લઈ સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના રેલવેના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સુધી જનતાનો અવાજ પહોંચાડવાની કોશિશ કરી હતી। ભારતના સામ્યવાદી પક્ષ દ્વારા કરાયેલી માગણીઓ મુજબ વિરમગામ રાજકોટ વચ્ચે ડબલ લાઇનની સુવિધા આપવી, ઉપરાંત અમદાવાદ રાજકોટ વચ્ચે ઝડપથી વીજળીકરણ કરવું, અમદાવાદ રાજકોટ વચ્ચે હાલમાં 32 ટ્રેનો ચાલુ હોય તેના કારણે મોરબી રોડ ફાટક પાસે થતી ટ્રાફિકની સમસ્યા નિવારવી, ઓવરબ્રિજ બનાવવો જેવી વિવિધ માંગણીઓનો સમાવેશ ગત તારીખ 4/1/2012ના રોજ કલેક્ટરશ્રીને આવેદન આપી કરાયો હતો, જેની નોંધ નહીં લેવાતા આજના આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। પછી વધુ દૂરની ટ્રેનો વધારે માંગણીના સ્વરૂપે અમે આવેદનપત્ર જાન્યુઆરી 4મી તારીખે આપવામાં આવ્યા છે। એને કોઈ પ્રત્યાઘાર કંઈ કર્યા નથી, એને સંસદને આપ્યા, સંસદે કંઈ વિચાર નથી કરી। એને રેલવેમાં અત્યારે જે ચર્ચા ચાલે છે પાર્લામેન્ટની અંદર, આ ચર્ચા દરમિયાન
રાજકોટની વિકાસની, સૌરાષ્ટ્રના વિકાસની જે પાયાના સવાલ છે રેલવે, એને રેલવે ડબલ લાઇન જલ્દી પૂરા કરો, એને બીજળીકરણ, અમદાવાદથી રાજકોટથી બીજળીકરણ કરો, એની આ મુખ્ય સવાલ છે. અને ટ્રેનમાં જે શ્રમિકો અહીંયા કામ કરે છે એના માટે જવાનું, દૂર દૂરથી આવેલા શ્રમિકો માટે કઈ વ્યવસ્થા દૂરની વાડામાં પહોંચા કરો, એને જે વધુ ટ્રેનો છે ફાળવણી કરો. આ બધા 3-4 જે પાયાના મુદ્દાઓ છે એ સાથે એક આજે આ દેખાવ કાર્યક્રમ છે. તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં સોની વેપારીઓ પર લાદવામાં આવેલા અન્યાયી કરના વિરોધમાં જ્વેલર્સોની મિટિંગોનો ધમધમાટ. રાજકોટ શહેરના મિલપરા મેઇન રોડ પર આવેલી રાણીંગાવાડી ખાતે યોજાયેલ જ્વેલર્સોની મિટિંગમાં સૌરાષ્ટ્રભરના વેપારીઓ, ગુજરાત વેપારી સંગઠનના હોદ્દેદારીઓ ઉપસ્થિત રહી જ્વેલરી ઉદ્યોગ પર નાખવામાં આવેલા કરબોજનો વિરોધ કરી સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ સોની અગ્રણીઓએ સુવર્ણકારોને સંગઠન મજબૂત બનાવવા પણ હાકલ કરી હતી. આ પ્રસંગે ગોલ્ડ સિલ્વર એસોસિએશનના પ્રમુખ જયેન્દ્રભાઈએ બજેટ વિશે સમજણ પણ આપી હતી અને જણાવ્યું હતું કે કસ્ટમ પેઇડ થઈ ગયા બાદ જ સોનું આવે છે, તો આ ડ્યુટી અલગ બાબત હોવાનું પણ જણાવ્યું હતું. આ બજેટ જોગવાઈના પગલે નાના મોટા વેપારીઓને પડતી તકલીફો વિશે પણ જાણકારી આપી હતી. આ મિટિંગમાં સૌરાષ્ટ્રભરના વેપારીઓ તેમજ એસોસિએશનના હોદ્દેદારીઓએ હાજરી આપી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામે આવેલ અલગધામ તરીકે ઓળખાતા શ્રી રામદેવ પીર મંદિરનો પ્રથમ વાર્ષિક મહોત્સવ ઉજવવા ભક્તોમાં થનગનાટ. આગામી તારીખ 25/3/2000 ને રવિવારના રોજ આ મંદિરની સ્થાપનાને 1 વર્ષ પૂરું થતું હોય શ્રી રામદેવ પીરમાં આસ્થા ધરાવતા ભાવિકો તેમજ ભક્તજનો દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીના કાર્યક્રમમાં જાણીતા ભજનીક શ્રી લક્ષ્મણ બારોટ, ખીમજીભાઈ ભરવાડ, અલ્પાબેન પટેલ તેમજ પ્રખર લોક સાહિત્યકાર હરદેવભાઈ આહિર પોતાની આગવી શૈલીમાં સંતવાણીના સુરો રેલાવી હાજર જનમેદનીને મંત્રમુગ્ધ કરી જશે. આ કાર્યક્રમમાં ઢસા ખોડિયાર મંદિરવાળા વલ્લભદાસ બાપુ તેમજ ભાદર ડેમવાળા હનુમાનદાસ બાપુ જેવા સંતો મહંતો પણ હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મપ્રેમી ભાવિકોને ઘનશ્યામભાઈ સરદારા હાર્દિક નિમંત્રણ પાઠવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી કંપનીઓને રિટેલ વ્યાપાર કરવાની છૂટ આપવાની વિચારણાનો વિરોધ કરતા ઓલ ઇન્ડિયા સ્મોલ સેલ સેક્ટરના આગેવાનો રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલા રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલમાં મળેલી એક બેઠકમાં સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આપણી કેન્દ્ર સરકાર વિદેશી કંપનીઓને આપણા દેશમાં બોલાવી તેમને છૂટક વ્યાપાર કરવાની છૂટ આપવા માંગે છે. તે ખરેખર અન્યાયી કૃત્ય છે. આના બદલે સરકારે છૂટક વેપારીઓને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. સરકાર દ્વારા રાષ્ટ્રીય વેપાર નીતિનું નિર્માણ કરવું જોઈએ, જેથી અર્થવ્યવસ્થા અને રિટેલ વેપાર મજબૂત બનશે. તેમણે અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશના આર્થિક, સામાજિક તથા અન્ય ક્ષેત્રોમાં રિટેલ વેપારીઓનું મહત્વનું યોગદાન હોવા છતાં આઝાદી પછી અત્યાર સુધી રિટેલ વેપારીની કોઈએ નોંધ નથી લીધી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. એક્ટની જગ્યાએ ફૂડ સેફ્ટી એક્ટ આવેલો છે અને વિદેશી નિવેશોના રિટેલ બ્રાન્ડમાં રોકાણ અંગેની માહિતી મેળવવા માટેના સેમિનારનું આયોજન કરવામાં આવેલું. ભવિષ્યમાં આ કાયદામાં રહેલા પ્રોવિઝનો અંગે વેપારીઓને જાગૃત કરવા અને વેપારીઓએ પોતાની માગણી અંગેના આવેદનો આપવાનું નક્કી કરેલ છે અને હવે પછીના કાર્યક્રમો આગળ વધારવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન પ્રયત્ન કરી રહેશે. માધાપર ચોકડી નજીક એક મકાનમાં કૂટણખાનું ચલાવતા દંપતી સહિત 8ને પકડી પાડતી પોલીસ.
શહેરના રેડ લાઇટ એરિયામાં પોલીસની ભીંસ વધતા શહેરભરમાં ફેલાઈ ચૂકેલા આ કૂટડખાના ચલાવવાના કારસ્તાનમાં જાગૃત નાગરિકો દ્વારા પોલીસને જાણ કરાતા ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડી નજીક કૃષ્ણનગર વિસ્તારમાં એક રહેણાંકના મકાનમાં દરોડો પાડી 2 દંપતી સહિત 8 શખ્સોની ધરપકડ કરી હતી. કૃષ્ણનગરના આ મકાનમાં રમેશ લાલજી રાઠોડ પોતાના ઘરમાં કૂટડખાનું ચલાવતો હોવાની શંકા જતા વિસ્તારના લોકો એકઠા થઈ પોલીસને બોલાવતા પોલીસે દરોડો પાડી રાઠોડ તથા અલકાબેન રમેશ રાઠોડ તેઓ તે મકાન ભાડે રાખીને રહે છે અને તેની અંદર તપાસ કરતા વિશાલ હરિભાઈ ખંડેરિયા તથા મનીષ દિનેશભાઈ દરજી, સંજય દેવરાજ કાનાણી, ડોલીબેન સંદીપ સંજયભાઈ અને આસિફભાઈ રાજુ સુલેમાન આ લોકો અલગ અલગ જગ્યાએ રૂમમાં કઢંગી હાલતમાં મળી આવતા પંચો રૂબરૂ તમામને અટક કરી કુલ 8 ઇસમો વિરુદ્ધ મકાનદારી સહિત ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબ ધોરણસર ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. રમેશ લાલજી રાઠોડ તથા તેની પત્ની અલકા કોઠારિયા રોડ પર આવેલી ભોજલરામ સોસાયટીમાં રહેતી ડોલી દુધરેજા અને તેના પતિ સંજય દેવરાજ દુધરેજા ઉપરાંત ભોજલરામ સોસાયટીમાં જ રહેતો અભય દેવરાજ કાનાણી તેમજ જીઈબીનો કર્મચારી વિશાલ હરિ ખંડેરિયા તેમજ મનીષા દિનેશ પીઠડિયા નામની યુવતી અને આશિષ ઉર્ફે રાજુ સુલેમાન સૈયદને ઝડપી પાડ્યા બાદ રમેશ રાઠોડ અને સંજય દેવરાજ તેમની પત્નીઓ સાથે ઝડપાયા હોય આ યુવાનો દ્વારા પોતાની પત્નીનો જ દેહ વિક્રય માટે ઉપયોગ કરાતો હોવાની શંકા સેવાઈ રહી છે. આ લોકોનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે જાણવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ડોલીબેન છે તે સંદીપ ઉર્ફે સંજય છગનભાઈની પત્ની છે તેમજ અલકાબેન છે એ રમેશ લાલજીભાઈ રાઠોડની પત્ની છે. આ લોકો પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા માટે પતિ પત્ની બંને બહારથી મહિલાઓને બોલાવી અને પુરુષોને બોલાવી અને રૂમની સગવડ કરી આપતા તે બદલ તે લોકો એક વ્યક્તિ દીઠ 200 રૂપિયા તેઓ પાસેથી લેતા હતા અને ડોલીબેન તથા સંદીપ આ બંને પતિ પત્ની છે અને ડોલીબેન જ્યારે પણ આ જગ્યાએ આવતી ત્યારે તેનો પતિ તેને સાથે લઈને આવતો અને પોતાની હાજરી રાખતો જેથી આ બધા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Haibon Cement, bonding nation. ચાલો સહપરિવાર મચાવે ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં. નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સની મજા. સાયક્લોન ને પેન્ડુલિયમ કરશે આપના હોશ ગુમ. અવનવી વોટર રાઇડ્સની મજા માણી થઈ જાઓ મસ્તીમાં ચૂર. ફ્રેન્ડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેકમાં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી જ. વોટર રાઇડ્સની મસ્તી વચ્ચે ચાલો મનાવીએ વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્કમાં. કૃષ્ણા વોટર પાર્ક, નેશનલ હાઈવે નંબર 8B, કુવાડવા, રાજકોટ. હાર્દિક સ્વાગત છે. ટ્રસ્ટ દ્વારા હઠીલા અને અસાધ્ય રોગો જેવા કે સફેદ ડાઘ, સોરાયસિસ, ચામડીના રોગ, ઢીંચણ, સાંધા કે કમરનો દુખાવો, ઘસારો, સોજા, બળતરા અને ટાલ પર વાળ ઉગવા અને ખરતા વાળ અટકાવવા, સંતાન પ્રાપ્તિ, શુક્રાણુની કમી, ડાયાબિટીસ, ગેંગ્રીન, ખેંચ, વાયુ કે મંદબુદ્ધિ જેવા રોગોનું આયુર્વેદિક સફળ ઉપચાર રાજકોટ, જૂનાગઢ અને ભુજમાં આ ટ્રસ્ટની સેવાઓ મળશે. મોબાઈલ નંબર 98 242 65 3 69,
98 240 62 3 69. રાજકોટમાં દર બુધવારે સમય સવારના 10 થી 6, ચોથો માળ, નાથ કોમ્પ્લેક્સ, કોટક મહિન્દ્રા બેંક ઉપર, યાજ્ઞિક રોડ, રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, MNRE અપ્રૂવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 98 97 99 31. શહેરના કોઠારિયા નાકા પાસે આવેલી દશાશ્રી માળી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા યુવાને ગળાફાંસો ખાઈ લેતા ચકચાર. જેતપુરના ભોજાધારમાં રહેતો ખવાસ યુવાન પરેશ બચુભાઈ મકવાણાને માનસિક બીમારીની સારવાર માટે તારીખ 19 રોજ દાખલ કરાયો હતો. જેની સારવાર ચાલુ હોય આ યુવાનની સાથે રહેલા તેના ભાઈઓ તેને એકલો મૂકી પોતાના સગાને ત્યાં ગયા હોય પાછળથી આ યુવાને પોતાનો મોબાઈલ હોસ્પિટલના ચોકીદારને આપી હોસ્પિટલના બીજા માળે પહોંચી સીડી સાથે ઇલેક્ટ્રિકનો વાયર બાંધી ગળાફાંસો ખાઈ લેતા હોસ્પિટલમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ગળાફાંસો ખાઈ મોતને મીઠું કરનાર યુવાન 3 બહેન અને 5 ભાઈમાં નાનો હતો. માનસિક બીમારીથી કંટાળી આપઘાત વહોરી લીધો હોવાની શક્યતા સેવાઈ રહી છે. બનાવની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. ગઈકાલે વિધાનસભામાં અશ્લીલ ફિલ્મ તેમજ અશ્લીલ ફોટા નિહાળતા ભાજપના ધારાસભ્યો નજરે પડ્યા બાદ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલના ધારાસભ્ય શ્રી શંકર ચૌધરી તેમજ બીજા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ વિધાનસભા ગૃહમાં અશ્લીલ ફોટા અને પિક્ચર જોઈને વિધાનસભા ગૃહને લાંછન લાગે તેવું કાર્ય કરેલ હોય તેના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી જસવંતસિંહ ભટ્ટીના આદેશ મુજબ એક આશ્ચર્યજનક કાર્યક્રમ ત્રિકોણબાગ ચોકમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બંને ધારાસભ્યોના ફોટા પર મહિલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ સાઈ રેડી પોતાનો રોષ ઠાલવ્યો હતો તેમજ ભાજપ વિરોધી સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. બંને અશ્લીલ ફોટા અને અશ્લીલ સીડી પોતાના આઈપેડમાં જોતા પૂરા દેશે નિહાળ્યું છે. કર્ણાટકમાં થયું એ સેમ રિપીટ ભાજપે ગુજરાતમાં કર્યું છે. ખરેખર જો આ રીતની અશ્લીલ ફિલ્મો, અશ્લીલ ફોટાઓ વિધાનગૃહમાં ધારાસભ્ય જોતો હોય તો આમાં સલામતી મહિલાની ક્યાં રહેશે? આવી જાહેર સ્થળોએ જો આ લોકો કરતા હોય તો ખાનગીમાં તો શું નહીં કરતા હોય? તો અમારી ગુજરાતની બહેનોને એવી માંગ છે કે આવા અસામાજિક તત્વો, આવા અશ્લીલ તત્વોને તાત્કાલિક દૂર કરે. જો આ લોકો તાત્કાલિક હાઈકમાન્ડ ભાજપ આ બંને ઉપર પગલાં નહીં લે તો ગુજરાતની બહેનો રોડ ઉપર આવી જશે, આનાથી વધારે ઉગ્ર આંદોલનો કરશે. આજે તો અમે બંને
ધારાસભ્ય શંકરભાઈ અને જેઠાભાઈના મોઢા ઉપર કાળી સહાય જ ચોપડી છે, પણ આના આવનારા દિવસોમાં બેનો હાથમાં જાયલી નહીં રહે, રણચંડી બનીને શેરીઓમાં આવશે અને એ સમય પારખી લે ભાજપ, ચેતી જાય ભાજપ. આવા અશ્લીલ અસામાજિક તત્વોને તાત્કાલિક ધોરણેથી સસ્પેન્ડ કરે, ધારાસભામાંથી એ લોકોને બહાર કરી દે અને આવી અશ્લીલ હરકત, આવી અસામાજિક પ્રવૃત્તિ કોઈ સંજોગોમાં ગુજરાતની પ્રજા ચલાવી જ નહીં લે. સામાકાંઠા વિસ્તારમાં પટેલ યુવાન પર થયેલ હુમલાના દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં આવી જતા આરોપીઓની ધરપકડ કરતી બી ડિવિઝન પોલીસ. સામાકાંઠાના રણછોડનગર શેરી નંબર 10માં રહેતા પટેલ યુવાનના એક્ટિવાને પાટું મારી પછાડી દેતા થયેલી બોલાચાલી બાદ કોળી શખ્સો અને ભરવાડ શખ્સોનું ટોળું આવી પટેલ યુવાન પર હુમલો કરી નાસી છૂટેલ. આ તમામ દ્રશ્યો બાજુમાં જ રહેલી એક ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા બાદ હરકતમાં આવેલી પોલીસે નેમિસ કોડી, રાહુલ સોલંકી, અલ્પેશ ઉર્ફે કાળુ કોડી અને શ્યામ ભરવાડ આ ચારેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. પરંતુ મહત્વની વાત તો એ છે કે બી ડિવિઝન પોલીસે પકડી પાડેલા ચારેય શખ્સોને પોલીસ છાવરતી હોવાનું દેખાઈ આવે છે, કારણ કે કેમેરામેનને અટકાવી રહ્યા છે કે આના ફોટા ન પાડશો. આનું શું કારણ? કોઈ પણ બનાવ વખતે પોલીસ પત્રકારોને બોલાવી હોશે હોશે ફોટા પડાવતી હોય છે, તો આવા કેસમાં કેમ પોલીસ છાવરે છે એ જ સમજાતું નથી. થયેલી એની અંદર સ્કૂટી હતું, એને પાટો મારી પાડી દીધું હતું. એમાંથી ફરિયાદી જે છે રાજેશભાઈ, એમને રાજેન્દ્રભાઈ કેશવલાલ લીંબાસિયા, એને બોલાચાલી થયેલી એટલે ગાળાગાળી કરી બથમબથ આવેલા. એ દરમિયાનમાં બીજા માણસો આવી ગયા, એમાં ઝપાઝપી થતા વાંસના ભાગે છરી વાગી ગયેલી ફરિયાદીને અને લાકડીઓ મારી હતી 2-3 વાંસામાં. સરકારી હોસ્પિટલ ગયેલા, એમની ફરિયાદ લીધી હતી. એમના ગળામાં ચેન હતો, એ ઝપાઝપી પડી ગયું એમ કીધું, પણ તે જગ્યાએથી કોઈ એવો ચેન મળી આવેલ નથી. આ ચારેય શખ્સોની સાથે બીજા કેટલાય શખ્સો હતા તેમજ કયા કયા હથિયારો હતા એ જાણવા આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ચલાવાઈ રહી છે. પોલીસ તંત્ર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ પકડાયેલ ચારેય શખ્સોને બનાવ જગ્યા પર લઈ જઈને બનાવની વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે વિસ્તારવાસીઓની તો એવી માંગ હતી કે આ લોકોને જાહેરમાં કુકડા બનાવી સરભરા કરવામાં આવે, પરંતુ પોલીસ દ્વારા આવું કંઈ કરવામાં નથી આવ્યું. માત્ર આ 4 શખ્સોને બનાવ સ્થળે લઈ જઈ રિહર્સલ કરવામાં આવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. આરોપીઓ હતા એમ 4 પકડી લીધેલા છે અને તપાસ ચાલુ છે. હજી બીજા કોણ કોણ છે આ તે પૂછપરછ ચાલે છે. નિમેશભાઈ સોલંકી, રાહુલભાઈ સોલંકી, અલ્પેશભાઈ ઉર્ફે કાળુભાઈ, શ્યામભાઈ ભરવાડ, આ લોકોને ગઈકાલે તારીખ 20 રોજ અટક કરેલ છે અને પોલીસ કસ્ટડીમાં છે. તેઓની તપાસ ચાલુ છે. હાલે બનાવવાળી જગ્યાએ પણ લઈ ગયેલા, ક્યાં બનાવ બન્યો તે પણ એને બતાવ્યું કે આ જગ્યાએ એ અમારે મારામારી થયેલ હતી.
શહેરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં વિપ્ર મહિલાને ઘેર પઠાણી ઉઘરાણી કરવા આવેલા પિતરાઈ ભાઈ બહેનને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ. જનકલ્યાણ સોસાયટીમાં શેરબજારની આર્યન નામની શેરબજારની ઓફિસ ધરાવતા અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા જાગૃતિબેન મેહુલભાઈ આચાર્યની ઓફિસમાં નોકરી કરતી લોહાણા યુવતી નુપુર ઘનશ્યામભાઈ ત્રિકમાણીને અગાઉ શેરબજારમાં ₹50,000નું રોકાણ કરવાની વાત કરી હતી. આથી નુપુરે ધાંગધ્રામાં રહી અને શેરબજારનું કામ કરતા પોતાના પિતરાઈ ભાઈ નિરેન પ્રવીણભાઈ પુજારાને વાત કરી તેની પાસે રોકાણ કરાવ્યું હતું. ગત તારીખ 16ના રોજ રાત્રે જાગૃતિબહેને નિરેનને ફોન કરી ₹50,000ના શેર ખરીદવાનું કહ્યું હતું. એ જ રાત્રિના નિરેનનો ફોન ફરી આવ્યો હતો કે તમે શેર સટ્ટામાં પૈસા હારી ગયા છો, તમારે 77,000 આપવાના થાય છે. આથી જાગૃતિબેને પૈસા ચૂકવવાની ના પાડતા કહ્યું હતું કે મારે શેરમાં પૈસા રોકવાના હતા, સટ્ટામાં નહીં. તેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ નિરેન ફોન પર દરરોજ ઉઘરાણી કરતો હતો.